મિત્રો વાત કરીએ ગમન બુઆજીની તો દરેક લોકોને એવું હોય કે જેવી રીતે ગમન બુઆજીએ નામ બનાવ્યું એવું નામ અમારું પણ બને. પણ કેટલાક બુઆજી એવા પણ છે કે તે પોતે માતાના વચને ઊભા રહે છે. પણ અમુક જે ખોટા બુઆજી છે જે ગમન બુઆજીની કોપી કરે છે તો ભલે કરે, એમાં મારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો ખરેખર કોપી કરવી હોય તો હું જે આ વિડીયોમાં કહું એ સંપૂર્ણ માહિતીનું જો જ્ઞાન હશે તો તમે રૂબરૂ ગમન બુઆજી બની શકો છો. તો સૌપ્રથમ આપણે જાણીએ કે દીપોમાએ ગમન બુઆજીને એવા આશીર્વાદ આપ્યા છે કે આજે ગુજરાતના અંદર નહીં પણ દેશ વિદેશમાં ગમન બુઆજીની ચર્ચા થતી જ હોય છે. તમે જોયો છે મિત્રો, એમના મુખેથી જે રેગડી નીકળે છે, જે રેગડીના શબ્દો નીકળે છે, ગમન બુઆજી જે આલાપ ગાય છે એ આલાપ જો આપણે સાંભળીએ તો આપણા આંખોમાંથી આંસુ આવી જાય. તમે મિત્રો જોયું હશે કે ગમન બુઆજી જ્યારે રમેણના અંદર એન્ટર થાય છે ત્યારે સૌ લોકો ઊભા થઈ જાય છે, એટલું એમનું રિસ્પેક્ટ છે. તો કેટલાક ખોટા બુઆજીને પણ એવું થતું હશે કે અમે પણ રમેણમાં એન્ટ્રી મારીએ તો અમારા માટે પણ અલગથી સાઉન્ડ વાગે, અમારા માટે અલગથી બેસવાની જગ્યા હોય, અમારા ઉપર જ કેમેરો ફરતો રહે. આવા ખોટા બુઆજીને પણ થતું હોય છે. તો આ બધું તમારા સાથે થઈ શકે છે, પણ એના માટે આપણે મુખ્યત્વે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. મિત્રો ગમન બુઆજીએ ધૂણતા ત્યાં સુધી કીધું કે તમારે પણ જો નામના કરવી હોય તો તમે પણ એવું સત કર્મ કરો, 5 આંગળીની પુનઈ રાખો, તારું મારુંની ભાવના મૂકી દો. ભુવા બનવું સહેલું છે પણ ભુવાના વચને રહેવું બહુ અઘરું છે. જો આજે 4 લોકો તમને પગે પડે છે તો એ 4 લોકોનો વિશ્વાસ જીતવા માટે તમારે દેવ આગળ કગર વગર કરવી જોઈએ. પણ જ્યારે એ 4 લોકો તમને પગે પડે અને તમે પોતાના માનમાં અને હઠ ઈર્ષામાં રહો છો તો યાદ રાખજો, માતાજી ક્યારે પણ તમને આશીર્વાદ નહીં આપે. કેમ કે બુઆજીનું મતલબ જ એ છે કે જેનું માતૃત્વવાળું હૃદય હોય, જે પાણી કરતાં પાતળું હોય, જેના કોઠે અખંડ માં બિરાજતી હોય, એ જ સાચા બુઆજી છે. પણ અમુક ખોટા બુઆજી વાળનટોળન કરીને કોઈના ગળા કાપીને પોતાની ગાડીઓ અને લીલી વાડીઓ ઊભા કરતા હોય છે. તો એ લોકો ક્યારે પણ ગમન બુઆજીની કોપી નહીં મારી શકે. જો ગમન બુઆજીના જેવું બનવું હોય, જો આપણી પણ નામના, આપણી પણ ચાહના બનાવવી હોય તો આપણે પણ સત કર્મ કરવું પડશે, સારાની સંગતમાં રહેવું પડશે, તારું મારુંની ભાવના મૂકવી પડશે. અને આપણે જ્યારે રમેણના અંદર જઈએ છીએ તો માતાજીને સૌપ્રથમ આગળ કરવા. કેટલાક બુઆજી અહમમાં માતાજીથી પણ ઉપર થઈને એવું કહેતા હોય છે કે હું આજ સુધી રમેણમાં ગયો પણ ક્યારે પણ માતાજીનો દોડ નથી લીધો. તો તમે પોતે જ જો દોડ હોય તો માતાજીના દોડની જરૂરત નથી. તમે પોતે જ જો ભગવાન બનતા હોય તો માતાજી તમારા સાથે તમારા અરસપરસના લોકો છે, એમનું પણ કાર્ય ના જ કરે. બીજા નંબરના અંદર જાણીએ કે ગમન બુઆજી જ્યારે રસ્તામાં પણ નીકળતા હોય છે ત્યારે એમની સાદગી જોવાની. એમની સાદગી જોઈને તમને અંદરથી એવું થશે કે આના જગ્યાએ જો હું હોત તો આભલે અડત, રોજ ભમેડો ફરાવત, શીરો ખાત, ઘોડા ઉપર બેસીને ફરવા જાત. પણ એના જગ્યાએ ગમન બુઆજીની આટલી નામના હોવા છતાં પણ જો કોઈ મારા જેવો ચાહક બાજુમાં આવીને ફોટો પડાવે છે તો એમને પ્રેમપૂર્વક ફોટો પણ પડાવે છે. જો એમના કોઈ પગે પડે છે તો એ એમને ભરપૂર આશીર્વાદ પણ આપે છે. મિત્રો આવી તો કેટલી બધી વાતો છે, જો વાતો કરીએ તો દિવસોના દિવસો ટૂંકા પડે. પણ જો રૂબરૂ ગમન બુઆજી જેવું બનવું હોય તો 5 આંગળીની પુનઈ કરવી પડશે, હટમાન ઈર્ષાથી પર થવું પડશે, સારાની સંગતમાં રહેવું પડશે. અને જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્યમાં જઈએ તો સૌપ્રથમ ભગવાન માતાજીને આગળ કરીને જ કરવું. પણ આવા કાર્ય જો આપણે ના કરી શકતા હોઈએ અને આપણે બીજાની કોપી મારવા જઈએ તો મિત્રો તમે સૌ સમજદાર જ છો કે હું શું કહેવા માગું છું. આના પહેલાંના વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું કે પરચા માતાજીના હોય છે, ભુવાજીના નહીં. ભુવાજી તો ખાલી નિમિત્ત માત્ર છે. પણ હાલના અંદર લેટેસ્ટ ભુવાજી એવા આવ્યા છે
કે જે પોતે ડિફેન્ડરની ફોર્ચ્યુનરની વાતો કરશે, પણ મારે એમને કહેવું છે કે માતા તો ચલતી પણ કેટલાક વર્ષો જૂનો તમે ઇતિહાસ વાંચો, માતાજી ઘોડે સવાર થઈને કે કોઈ ભગવાન કોઈ માતાજી રસ્તામાં ચાલતા ચાલતા નીકળ્યા છે એવું તમે મિત્રો જોયું હશે. પણ આ જગ્યાએ એ બુવાજી એવું કહેશે કે હું મેલડી તો ડિફેન્ડરમાં ફરીશ. હવે આ વાત કેટલાક લોકોને ગળે નથી ઉતરતી, મને તો ઉતરે ના ઉતરે એ હું મારા અંદર જ સમજી દઈશ, પણ આ એવા લોકો માટે છે કે કેટલાક લોકોને આ વાત ગળે નથી ઉતરતી અને કેટલાક લોકો એવું કહે છે કે તમે પણ ગાડીમાં ફરો, માતા પણ ગાડીમાં ફરશે અને અમને આશીર્વાદ આપો કે અમે પણ ગાડીમાં ફરીએ. તો મિત્રો આ બધું તો નામુમકિન છે. આપણે સત કર્મ કર્યા હોઈએ, કુળદેવીના આશીર્વાદ અવશ્ય મળે છે. જો સવારથી સાંજ સુધીમાં આપણે કુળદેવીની અગરબત્તી પણ ના કરી હોય અને આપણે એવો વિચાર રાખીએ કે માતાજી મારું સારું કરી દેજે, તો યાદ રાખજો તમે ગમે તેટલા 4 ધામની યાત્રા કરો કે ગમે તેટલા વાળણ કરાવો, પણ જો કુળની દેવીના આંખમાં અમી નહીં હોય તો પારકી માતા ક્યારે પણ ખમાને મજા નહીં કહે. મિત્રો આ બધું તમે એકદમ સ્પષ્ટ રીતે સમજી જજો. મન બુવાજીએ ત્યાં સુધી કીધું હતું કે ધૂણવામાં મજા નથી. જો તમને ધૂણવું હોય તો સત્ય ધૂણો. તમારા કોઠે કોઈ દેવી આવે છે તો તમે જાતે એને પહેલાં પૂછો કે દુઃખનું આવ્યું કે સુખનું આવ્યું. ખાલી સાફો લઈને ના નીકળી જતા, ભરાશો. મિત્રો આવું તમે રમેણના અંદર સાંભળ્યું હશે, એમના સ્વમુખે જ આ કીધું હતું કે ભુવાજી બનો ના બનો તમારો પ્રશ્ન છે, પણ દેવનું નામ ક્યારે પણ ના વગોવાય એનું ખાસ ધ્યાન રાખવું. તો આવી વાતો છે, આવી વાતો જો ફોલો કરીએ તો આપણું પણ નામ રોશન માતાજી જ કરાવે. કેમ કે મિત્રો આપણે 5 આંગળીની પુનઃ રાખી છે અને આપણે કેટલાક લોકોને મદદરૂપ બન્યા છે. તમે સાંભળ્યું જ હશે કે જે કૂવાના અંદર લોકો પાણી પીતા હોય એ કૂવો ક્યારે પણ સુકાતો નથી. તમે સમજદાર જ છો. આપણા વિડીયોના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.